મમ્મી મેં જમી લીધું છે, તમે જમી લેજો ને મારા પપ્પાની દવા છે ને તમારા બેડના ઓલા સાઈડ ટેબલ ઉપર મૂકી છે, જયમાં પહેલાંય લેવાની છે ને જયમાં પછી દેવાની છે, ભૂલતા નહીં. અને શાક છે ને બધું લઈ આવીને મેં ફ્રીજમાં મૂકી દીધું છે. લાઇટ બિલ આવ્યું હતું ને એ ભરાઈ ગયું છે. દૂધવાળા ભાઈને કહી દીધું છે દૂધ રોજ સવારે આપી જાય. અને બીજી કાંઈ પણ વસ્તુ તમારે ઘટે ને તો તમે મને ફોન કરી દેજો, હું ઓનલાઈન ઓર્ડર કરીને ઘરે પહોંચાડી દઈશ. તમે એકઈ વસ્તુ માટે કાંઈ ટેન્શન લેતા નહીં. હો ને મમ્મી? હા વાંધો નહીં. મમ્મી જમી લીધું તમે? ના હજી નથી જમ્યું, મને ભૂખ નથી, પછી જમી લઈશ. તું જાય જ છે? હા જાઉં છું. પણ તમને શું થયું છે? આવું કેમ મોઢું કરીને બેઠા છો? કાંઈ નથી થયું હવે. મમ્મી હું સવારની જોઉં છું, તમારો મૂળ કઈ ખરખો ઠીક લાગતો નથી. તું તો તારી આ મમ્મીને છોડીને તારી મમ્મી પાસે પિયર જાશો ને, પણ હું શું કરું? હું તો ઘરે હાવ એકલી થઈ જાય. મારે તો દીકરી તું છો, વહુ તું છે, મારી બેનપણી તું જ છો. મારા મનની બધી વાત હું તને તો કહું છું. હું તો હાવ એકલી થઈ જાય. તારા પપ્પાએ હવારે વહી જાય, મારો દીકરો હવારનો વયો જાય. હું કોને હારે વાતો કરીશ? તું આવી ને પછી મારે કોઈની જરૂર નહોતી પડી, તારી હારે જ બધી વાતો થઈ જતી. હવે હું ટાઈમ કેમ કાઢું? ભગવાન તારા જેવી હો બધાયને. મમ્મી તમે આવું બોલશો તો હું કેવી રીતે જઈશ? આ તો તારા મમ્મીનો ફોન આવ્યો હતો ને, ત્યાં બધા ભેગા થાય છે એટલે હું તને મોકલું છું. બાકી હું તને ક્યાંય ના જવા દે. પછી આ મમ્મી શું કરે તારે? મમ્મી આવી તો તમારા જેવી સાસુ તો છે ને કોક જ હોય કે જે એની વહુને આટલો બધો પ્રેમ કરતા હોય. અને આવી સાસુ હોય ને તો પિયર જવાનું જલ્દીથી મન ના થાય. અને જો બધાયને આવી સાસુ મળી જાય ને તો ઘર સ્વર્ગ જેવું બની જાય. બધાયના ઘરમાં તારા જેવી વહુએ હોવી જોઈએ ને. જા બહુ વાતો કરીમાં પછી જવા નહીં દો ને, જલ્દી જઈને જલ્દી પાછી આવજો.